મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલમાં। આજે આપણે જોઈશું કે આવનારું વર્ષ એટલે કે 2026 આપણા માટે કેવું રહેશે। તો આપણે એના વિશે વિગતવાર માહિતી મેળવી। તો ચાલો જોઈએ। 2025નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને થોડા જ દિવસમાં 2026 આવશે। જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આવનારું વર્ષ આપણા માટે કેવું રહેશે તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ છે। લાંબા સમયથી જ્યોતિષનો અભ્યાસ અને સમજણ ધરાવતા જ્યોતિષ દિવાકર ત્રિપાઠી અને વિશે વિગતવાર સમજાવશે। તેઓ તેમની આગાહીઓ માટે ઘણી વખત સમાચારમાં રહ્યા છે। ભૂતકાળમાં તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે, જેમાં અચાનક ઘટનાઓ, સરકારી નીતિઓમાં ફેરફાર, બજારમાં ઉતાર-ચઢાવ અને કુદરતી આફતોનો સમાવેશ થાય છે। આ વખતે તેમણે 2026ની એક ઝલક રજૂ કરી છે, જે દરેક માટે જાણવી મહત્વપૂર્ણ છે, કારણ કે ગયા વર્ષે કુદરતી કે અચાનક ઘણી આઘાતજનક ઘટનાઓ પાછળ છોડી ગઈ છે। દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું 2026 એટલું જ મુશ્કેલ હશે કે પરિસ્થિતિ સુધરશે? શું દેશમાં શાંતિ પ્રવર્તશે કે કોઈ પ્રકારની અશાંતિ થઈ શકે છે? શું ભારત વિશ્વમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે? વાતચીત આ પ્રશ્નોની આસપાસ ફરતી રહી અને દિવાકરજીએ ગ્રહોની સ્થિતિના આધારે અનેક મહત્વપૂર્ણ સંકેતો આપ્યા। તેમણે સમજાવ્યું કે શનિ અને ગુરુ જેવા મુખ્ય ગ્રહો 2026 પર કેવી અસર કરશે, કયા મહિનાઓ જોખમ વધારી શકે છે અને કયો સમયગાળો ભારતના વૈશ્વિક પ્રભાવને વધુ વધારશે। તેમની ચર્ચાઓ ફક્ત જ્યોતિષ સુધી મર્યાદિત નહોતી, પરંતુ સમાજ, શાસન, રાજકારણ અને પાડોશી દેશો પર તેની અસર પણ સ્પર્શી। આ વાતચીત અહીં સરળ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે, જેથી દરેક વાચક મૂંઝવણ વિના સમજી શકે। દિવાકર ત્રિપાઠીના મતે, 2026માં શનિ અને ગુરુની પરિસ્થિતિમાં અચાનક ઉથલપાથલ થાય તેવા કોઈ મોટા ફેરફારો થવાની શક્યતા નથી। શનિ મીન રાશિમાં રહેશે અને ગુરુ મોટાભાગે મિથુન રાશિમાં રહેશે। આ સમયગાળા દરમિયાન રાહુ ગુરુ પર સીધો પ્રભાવ પાડશે, જેની અસર ધાર્મિક જગત, શિક્ષણ પ્રણાલી અને ઉચ્ચ પદ પરના લોકો પર પડી શકે છે। તેમનું કહેવું છે કે જ્યારે રાહુ ગુરુ પર પ્રભાવ પડે છે, ત્યારે તે સારા અને ખરાબનું સંયોજન કરે છે, જેના કારણે મૂંઝવણ, વિવાદ અને કેટલાક કિસ્સાઓમાં ભૂલ થવાની શક્યતા રહે છે। આ જ કારણ છે કે અગ્રણી ધાર્મિક વ્યક્તિઓ પર આંગળી ચીંધી શકાય તેવા મુદ્દાઓ ઊભા થઈ શકે છે। જાન્યુઆરી અને માર્ચ 2026ની વચ્ચે સૂર્ય, રાહુ અને શનિની યુતિ સરકારી વ્યવસ્થા પર અસર કરી શકે છે। આ સમયગાળો વહીવટમાં અગ્રણી વ્યક્તિઓ અથવા રાજકારણમાં ઉચ્ચ પદ પર રહેવા લોકો માટે પડકારજનક હોઈ શકે છે। કોઈ પણ પ્રકારનો વિવાદ, અણધારી ઘટના અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થવાની સંભાવના છે। 14 જાન્યુઆરીથી 14 એપ્રિલ વચ્ચેનો સમયગાળો આ સંદર્ભમાં સંવેદનશીલ માનવામાં આવે છે। તો વિડીયોમાં બસ આટલું જ મિત્રો। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।